નમસ્કાર મિત્રો. તમે ધોરણ 12 પાસ કર્યું છે, પણ હવે આગળ શું કરવું તે સમજાતું નથી, તો આ વિડિયો તમારા માટે જ છે. જો તમે સાયન્સ સ્ટ્રીમમાં છો, તો તમારા માટે એન્જિનિયરિંગ, એમબીબીએસ, ફાર્મસી, નર્સિંગ, બીએસસી, કમ્પ્યુટર કોર્સીસ જેવી ઘણી સારી કરિયર ઓપોર્ચ્યુનિટીઝ છે. અને જો તમને ટેકનોલોજી અને ઇનોવેશનમાં રસ હોય, તો એન્જિનિયરિંગ તમારા માટે બેસ્ટ વિકલ્પ બની શકે છે. જો તમે કોમર્સ સ્ટ્રીમમાં છો, તો બીકોમ, બીબીએ, સીએ, સીએસ, બેન્કિંગ, ફાઇનાન્સ, ડિજિટલ માર્કેટિંગ અને એન્ટરપ્રિન્યોરશિપ જેવા કોર્સથી તમે બિઝનેસ અને ફાઇનાન્સ ક્ષેત્રમાં સફળ કારકિર્દી બનાવી શકો છો. અને જો તમે આર્ટ્સ સ્ટ્રીમમાં છો, તો બીએ, એલએલબી, જર્નલિઝમ, જીપીએસસી યુપીએસસી, ટીચિંગ, ફાઇન આર્ટ્સ અને હોટેલ મેનેજમેન્ટ જેવા અનેક ક્ષેત્રોમાં તમારું ભવિષ્ય ઉજ્જવળ બની શકે છે. મિત્રો, માત્ર ડિગ્રી નહીં, પણ સ્કિલ પણ ખૂબ જ જરૂરી છે. તેથી ગ્રાફિક ડિઝાઇનિંગ, વેબ ડેવલપમેન્ટ, એનિમેશન, ફોટોગ્રાફી, ડિજિટલ માર્કેટિંગ જેવા સ્કિલ કોર્સીસ પણ શીખો. કરિયર પસંદ કરતી વખતે હંમેશા એક વાત યાદ રાખજો: બીજાને શું ગમે છે એ નહીં, પણ તમને શું ગમે છે એ મહત્વનું છે. તમારું ઇન્ટરેસ્ટ, ટેલેન્ટ અને ફ્યુચર ગોલ મુજબ યોગ્ય નિર્ણય લો, કારણ કે સાચો નિર્ણય જ સફળ ભવિષ્યની શરૂઆત છે.